ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનામાં 8 લોકોના મોત બાદ સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના અમલને લઈને તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆરટીસી નજીક આવેલી યોગી એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા અગાઉ અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે 4.37 કરોડની કિંમતનો દારૂ નષ્ટ કરવામાં આવ્યો, જેમાં 1.20 લાખથી વધુ નાની મોટી બોટલોનો સમાવેશ થયો હતો। 5 અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા અંદાજે 40 જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલો દારૂ એકત્ર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યોગી એસ્ટેટ ખાતે રોડ રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। મામલતદાર રાજન વસાવા, એસડીએમ બીએ જાડેજા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓએ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ અંકલેશ્વરના સંબંધિત 5 પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ સ્થળ પર તૈનાત રહ્યો હતો। ભાવનગરની લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીના કડક અમલની ચર્ચા વચ્ચે અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે। હવે આ કાર્યવાહી બાદ દારૂબંધીના અમલને લઈને આગામી દિવસોમાં તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર રહેશે। આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે। લગભગ 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનના મુદ્દામાલના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની કુલ કિંમત જોવા જઈએ તો 4.37 લાખ જેટલી થવા પામી છે। અને આ જે છે ટોટલ 1 લાખ જેટલી બોટલો જે છે એને પોલીસે એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં નાશ કરવાની કાર્યવાહી કરી છે। કુલ 1,230 બોટલો અને કુલ કિંમત ₹4,37,36,448 રૂપિયાના મુદ્દામાલનો નાશનો કાર્યક્રમ અત્યારે રાખેલ છે, જે માનનીય પ્રાંત અધિકારી સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી અંકલેશ્વર ડિવિઝન તેમજ મામલતદાર શ્રી અંકલેશ્વર અને ભાવિન ચોદેરા સાહેબ પ્રોહિબિશન અધિક્ષક ની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો શ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશનો કાર્યક્રમ એ રાખવામાં આવેલ છે અને કુલ આ 4,37,36,00,000નો મુદ્દામાલ છે એ આજે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે।